नमस्कार विद्यार्थी मित्रों, ધોરણ 12 ચેપ્ટર 7 7.3 ગયા લેક્ચરમાં આપણે 7.3 માં 1 થી 4 એક્ઝામ્પલ જોયા. અત્યારે પાંચમો એક્ઝામ્પલ સંકલન sin cube x * cos cube x dx. બરાબર. હવે તમે જોયું હશે sin cube x cos cube x બંનેનો ઘાત અયુગ્મ છે. તો એક અયુગ્મ હોય ને એક યુગ્મ ઘાત એટલે આપણે શીખેલું હતું એક અયુગ્મ અને યુગ્મ બે ઘાત અલગ અલગ હોય તો આપણે યુગ્મ અને ઘાત. બરાબર. અહીંયા ઘાત અયુગ્મ છે. બરાબર. અયુગ્મ હોય તો વિધેય આપણે શું કરવાનું, બંને અયુગ્મ છે, અયુગ્મ તો ધારીશું આપણે cos. જવાબ cosમાં આવશે. જો આપણે sin ધારશું, બરાબર, તો આ અયુગ્મ બંનેમાં ઓલ્ટરનેટ ધારવું એટલે ધારી શકાય. બરાબર. તો મતલબમાં યાદ રાખજો અયુગ્મ તો એમાં આપણે cos વિધેય ધારી દઈશું. જવાબ cosમાં છે. બરાબર. એ પ્રમાણે જો sin ધારશું તો જવાબ sinમાં આવશે. બરાબર. તો આમાં આ નિયમ તમને હું લખાવીશ. આમાં તમારે શું કરવાનું છે, cos. બરાબર. cos x બરાબર t. બરાબર. cos x સમીકરણ -sin x dx બરાબર dt. t નું 1. આ બે વસ્તુ છે. તો આપણે પહેલાને થોડુંક સાદું કરીએ. તો અહીં આપણે cos ધારેલું છે. તો sin સ્ક્વેર ને આપણે શું કરીશું, sin સ્ક્વેર આ cos cube x અને એક sin ને આપણે અહીંયા લખીશું. આ માઈનસ છે એનો એક સ્ટેપ આપણે લખીએ. માઈનસ ને ત્યાં લઈએ પેલી સાઈડ. બરાબર. અહીં બાજુમાં લખીએ sin x dx minus dt. બરાબર. ચાલો હવે જોઈ શકીએ આ sin સ્ક્વેર x એટલા માટે બનાવ્યું કે 1 - cos સ્ક્વેર x આપણે સૂત્ર છે અને sin x આપણને અહીંયા જરૂર છે પણ એ જગ્યાએ માઈનસ થી લખવા માટે. તો sin સ્ક્વેર x ની જગ્યાએ આપણે લખીશું 1 - cos સ્ક્વેર x. એટલે બધું વસ્તુ cosમાં બનાવવાનું અને જે ધારેલું છે તેની સાથે જે આપણું sin dx છે. બરાબર. ચાલો હવે 1 - t cos t સ્ક્વેર અને આ t ક્યુબ ઇન્ટુ માઈનસ dt. માઈનસ ને આપણે આગળ લઈએ. બરાબર. માઈનસ 1 માઈનસ હવે t સ્ક્વેર અંડર લઈએ 1 સાથે t ક્યુબ અને આગળ ચલો ઘટાડવાનો સરવાળો t⁵ આ dt. બરાબર. એ ઘટું છે નીચે વાળું થોડુંક કટ થઈ જતું છે અહીંયા આપણે. ચાલો તો અહીં t ને માઈનસ આગળ લઈ લઈએ, t ને અંદર લઈ લઈએ, t³ માઈનસ t⁵ dt. ચાલો હવે સંકલન આપણને ખબર છે t⁵ સંકલન શું રહેશે, t⁴/4 t⁶/6 પ્લસ c માઈનસ આપી દીધા પ્લસ આગળ આવી જશે બાય 6 ને આ પાછળ પ્લસ c. ચલો t બરાબર શું ધારેલું છે, cos. તો લખી દઈએ cos 6x 6 માઈનસ cos 4x બાય 4 પ્લસ c. ઓકે. તો આ આન્સર છે. જરાક આન્સર ચેક કરજો, સમજ પડી છે. તો અહીં યાદ રાખજો બંને અયુગ્મ હોય તો cos વિધેય ધારો. બંને અયુગ્મ હોય તો cos ધારો. બરાબર. બંને અયુગ્મ હોય, ઘાત અયુગ્મ હોય તો cos ધારો. આપણે cosમાં જવાબ પડે છે એ પ્રમાણે આપણે ડિસાઈડ કરી દઈશું. બરાબર. ચાલો તો આ એક્ઝામ્પલ વ્યવસ્થિત ઉતારી લો. બરાબર. આન્સર ચેક કરી લો. એક્ઝામ્પલ 6 sin x * sin 2x * sin 3x dx. બરાબર. હવે એને ક્રમમાં 3x ઓર આગળ લઈ 2x ઓર પાછળનો ક્રમ લઈ લીધો છે. બરાબર. આપણને અહીંયા 2ss માટે આપણને જોઈએ છે 2 જોઈએ છે. 2 ભાગ્ય અને 2 ગુણ્યા 2 sin 3x * sin 2x. બરાબર. તો sin x dx. હવે આપણને ખબર છે -2 છે તો c + c આપણે c - c. બરાબર. c - c. જો માઈનસ ની લખીએ તો અહીંયા માઈનસ સ્વરૂપ પહેલા આવે, પ્લસ સ્વરૂપ પાછળ આવશે, એટલું જ છે. એટલે અહીંયા -2ss જ છે. તો અહીંયા આપણે યાદ રાખવાનું x - y આગળ અને x + y
પાછળ જઈશ બરાબર 1/2 2ss 2ss માં cos પહેલા શું આવશે 3x - 2x cos 3x + 2x 5x sin x dx और पट्टी છે અહીંયા જો માઈનસ મૂકે તો અહીંયા પ્લસ ને માઈનસ જો માઈનસ નહીં મૂકે તો અહીંયા માઈનસ ને પ્લસ બરાબર એ આપણને ખ્યાલ આવવો જોઈએ તો cos x ફરી પાછું આને આ રીતે આમાં cos x into sin x cos 5x into sin x હવે એને ફરી પાછું બે આપણને જોઈએ એટલે 1/4 બે ભાગી અને 2 ગુણી 2 sin x આગળ લખું cos x પાછળ લખું sin x cos x 2 cos 5x sin x dx બરાબર જોયું નીચેનું દેખાય છે ઓકે તો પહેલી પ્રોસેસમાં ત્રણ વસ્તુ ગુણાકારમાં છે ગુણાકારમાં આપણે 2ss આપણને ખબર છે 2cc ખબર છે બધાને ખબર છે આપણને બરાબર એટલે 2/2 ગુણ્યા પહેલું આ મોટું લખ્યું તેની સાથે એના કરતાં નાનું લખ્યું બરાબર 2 ગુણ્યા 2ss પ્રમાણે s c minus c s c minus માં માઈનસ નથી એટલે માઈનસ વાળું પહેલા લીધું પ્લસ વાળું પછી x minus y અને x plus y 3x minus 2x x અને 3x plus 2x 5x આને આપણે અંદર જોઈ દઈએ x પ્રોસેસ ફરી બે ગુણાકારમાં આવી ગયું બે ઘટકા છે એમાં તો બે ભાગ્યા અને બે આપી દીધું બરાબર આ 2 sin x cos x આપણે સૂત્ર છે એનું કયું 2 sin x cos x x minus y x plus y चलो 2s जो 2 sin theta into cos theta શું આવે આપણને ખબર છે sin 2x એટલે બંને x છે 2 sin theta into cos theta sin 2x અને 2cs ચાલો 2cs s minus s 2cs શું આવે s minus s તો કાઉન્ટ કમ્પલસરી એ માઈનસ છે તો sin 5x + x 6x minus sin 5x + x 4x જો કાઉન્સ ના કાઢશો તો આ બરાબર તો તમે -2 પ્લસ 3 થાય 1/4 ચાલો સેપરેટ આપી દે બધાને 1/4 પણ sin 2x dx બરાબર -1/4 sin 6x dx ચાલો માઈનસ પ્લસ 1/4 sin 4x dx ચાલો આટલું દેખાય છે બરાબર તો થોડું ખ્યાલ નહીં આવે હું આમથી લખતો છું બરાબર તો સેપરેટ 1/4 પછી આપો એટલે પછી બી આપી શકે એને એમ જ રાખી મૂકો તે બી ચાલશે બરાબર પછી આપો પછીથી બી આપી શકે સંકલન પહેલાં આપી દે sin 2x dx minus sin 6x dx minus plus sin 4x dx બરાબર ચાલો તો 1/4 આપણે અત્યારે બહાર કાઢીએ છે ચાલો sin 2x નું minus cos 2x by 2x to 2 ચાલો એ રીતે sin minus 6x by 6 વત્તા બરાબર આ માઈનસ ખાસ કરી દો માઈનસ ઉપર છે minus cos 4x by 4 plus ચલો 4 આપો એટલે આપી શકાય બધાને બરાબર minus cos 2x 8 બરાબર minus plus cos 6x 14 બરાબર minus cos 4x 16 plus આન્સર જરા જોઈએ ચાલો 1/4 અંદર ગુણેલો નથી એમ જ છે તો એ સાથે આપણે 1/4 ને એમ જ રાખીએ જવાબમાં આટલું જ છે 1/4 પ્લસ વાળું આગળ લખ્યું છે 6x/6 minus cos 4x/4 અને minus 2x/2 ખાલી આ પ્લસ વાળું આગળ લખ્યું 1/1 એડ
નથી. આપણને બુકમાં આ આન્સર આપેલો છે. પેલો બી આન્સર રાઈટ જ છે, અંદર ગુણેટું. સ્ક્રીનશોટ પાડીને વ્યવસ્થિત પાડી લેવો છે. અહીંયા પહેલાં 2 આપણે 2 ઘટતા છે, 2 ગુણ્યા 2 ભાગ્યા 2 ગુણ્યા 2ss એટલે માઇનસ c માઇનસ c c માઇનસ c માં માઇનસ નથી એટલા માટે x માઇનસ y અને બીજામાં x પ્લસ y. બરાબર. ચાલો આ કરી નાખ્યું. કોઈ સાઈન એક ગુણાકારમાં છે બધાને આપી દીધું તો ફરી પાછું 2 ગુણાકારમાં બન્યો એને 2 ઘટે છે ફરી પાછું ભાગ્યા ગુણ્યા 2 કર્યા છે. તમને એવું લાગે તો 2 તો પછી લખી શકીએ. બરાબર. 2 ગુણ્યા 2 ભાગ્યા 2 ગુણ્યા બરાબર 2sc એટલે સોરી 2 sin θ into cos θ. આપણે ડાયરેક્ટ સૂત્ર ખબર છે 2 sin θ into cos θ sin 2 θ થાય બરાબર 2x એટલે 2cs એટલે s s પ્રમાણે આપણે ગુણાકાર છે એનું સરળ કરવું સૂત્ર લખવાનું. પછી બધાને સેપરેટ સંકલન આપી દીધું. sin x cos 2x 2x ની વિકલન છેદમાં બરાબર sin 6x -6x ભાગ્યા 6 બરાબર cos 4x ભાગ્યા 4 એ પ્રમાણે બરાબર લખી દો. એના પછીનો 7મો હોમવર્ક ISW બરોબર કરી શકાય પૂછું. બરાબર. 7મો હોમવર્ક કરી દેવું. તેમાં છે 2 ભાગવાના 2 ગુણવાના એટલે 2s આ સૂત્ર અપનાવશો -2ss એટલે x - y x + y. 7મો હોમવર્ક કરી દેવું. બરાબર. चलो 8मो પણ એકદમ ઈઝી છે. તમને ખ્યાલ આવે 1 - cos x 1 + cos x. બરાબર. હવે આ બધું આપણને ત્રિકોણમિતિ જે આપણે ચેપ્ટર 2 ભણેલા છે 1 - cos x 1 + cos x માટે આપણે શું ઉપયોગ કરતા છે એ આપણને ખબર હોવી જોઈએ. બરાબર. તો અહીંયા આપણે સૂત્ર હતું આપણું tan square x નું સૂત્ર 1 - cos 2x upon 1 + cos 2x. બરાબર. આ tan square x નું સૂત્ર છે. અહીં સિંગલ x છે તો આ શું થશે x y આ x. તો આ સૂત્ર યાદ રાખી મૂકજો 1 - cos x 1 + cos x બરાબર tan square x y. બરાબર. તો આપણે આનું સૂત્ર લખીશું tan square x y tan square x by 2dx. ચલો tan square x નું સંકલન છે આપણી પાસે કે નથી? નહીં. બરાબર. tan square x નું સૂત્ર કયું છે આપણે? tan square θ. tan square θ બરાબર શું છે? tan square θ નહીં ખબર હોય તો આપણને ખબર છે sec square. આ ખબર છે sec square θ 1 - 1 + tan square θ. આના બદલે તમે tan square બનાવી શકીએ sec square θ - 1 tan square θ. એટલે બહુ કન્ફ્યુઝનમાં જો આપણે માઈનસ એન્ટર થઈ ગયું તો મહેરબાની કરી એક સૂત્ર યાદ રાખવું sec square θ બરાબર 1 + tan square θ. તો એના પરથી sec square θ - 1 tan square θ લખી શકીએ. બરાબર. tan square x બરાબર sec square x - 1. તો આ સૂત્ર આપણે લખી દીધું sec square x ની જગ્યાએ x by છે -1 dx. ચાલો આપણને ખબર છે sec square x by sec square જેનો સેપરેટ સંકલન આપવું હોય તો આપી શકીએ, ડાયરેક્ટ પર કરવું હોય તો કરી શકીએ. બરાબર 1 dx. ચાલો sec square tan x by 2 છે. બરાબર. તો આ x by 2 નું વિકલન છેદમાં શું થશે 1/2 -x + c. આ તમારા એક્સ્પ્રેશનમાં આવી શકે. બરાબર. એક માર્ક્સમાં હજુ એક સ્ટેપ બાકી છે. શું થશે 2 ઉપર જશે tan x by 2 - x + c. હા બરાબર. આન્સર જોયું. ચલો હવે આ એક્ઝામ્પલ જોઈએ તમને કન્ફ્યુઝન થઈ જશે. 7.3 છે. પેપરમાં જે એક્ઝામ્પલ આપેલો હોય 7.3 માં આવા દાખલા આવે આપણને ખ્યાલ નહીં આવે. 7.3 માં આપણે બધા દાખલા છે ત્રિકોણમિતિ સૂત્રનો બધાનો ઉપયોગ કરતા છે આમાં. બરાબર. તો અહીં બી એવું છે. હવે પેલા આદેશની રીતે 7.2 માં ગણવા ત્યારે બી આવું છે. આદેશની રીતે 7.2 માં ગણતા ત્યારે sin x upon 1 + cos x. પણ ધારો કે આને આપણે t ધારીએ તો
ધારો કે આને આપણે t ધારીએ, t બરાબર 1 + cos x બરાબર આપણે t ધારીએ, જોતા રહો cos x બરાબર t ધારીએ, 1 નું 0, cos x નું -sin x dx બરાબર dt આવું કરતા, એટલે sin x dx બરાબર સીધું આપણને શું મળી જતું, dt મળી જતું. એટલે આપણે પહેલા વિચારવાનું રાખવાનું કે 1 + cos x નું વિકલન ઉપર છે, બાજુમાં ગુણાયેલું છે, ચેક કરી લેવાનું. તો આપણે 7.2 પ્રમાણે કરવાનું. આવું મગજમાં તમારે રાખવાનું. 1 + cos x ને આપણે t ધારીએ તો ઉપરનું વિકલનની આજુબાજુમાં આપણને છે કે ચેક કરી લેવાનું. એ આપણો 7.2 ના વિચાર છે, બરાબર. તો 7.3 માં આ દાખલો 1 + cos x નું વિકલન ઉપર cos x થાય, બરાબર, sin x એટલે cos x આપેલું છે. એટલે આવા દાખલા પણ છે 7.2 માં, બરાબર, એકાદ બે આવેલા છે. તો આપણે સમજવાનું છે આમાં શું કરવાનું. તો વિધેય સરખા છે, ઉપર અને નીચે વિધેય સરખા હોય, જે સરવાળો હોય તો નીચેના જેવું ઉપર સેટ કરો, નીચેના જેવું ઉપર બનાવો, નીચેના જેવું ઉપર બનાવો, બરાબર. ચાલો નીચેના જેવું આપણે ઉપર બનાવીએ 1 + cos x. તો કયું ઉમેર્યું, બરાબર, એક ઉમેર્યું, એક પાર્ટ કરી cos x dx. હવે સેપરેટ આપી 1 + cos x, 1 + cos x, 1/1 + cos x. આ આપણને યાદ હોવું જોઈએ, આ આપણે યાદ રાખવાનું છે. તો આ 1, બરાબર, અને આ 1 + cos x dx, 1 dx, 1/1 + cos x dx. ચાલો અહીંથી આપણે સ્ટોપ થઈ જઈશું, બરાબર. અહીંથી આપણે સ્ટોપ થઈ જઈશું. તમે લોકો વિચારશો કે અહીં આપણે શું કરવાનું આવે, બરાબર. તો હવે 1 + cos x બરાબર t ધારીએ, એવો વિકલ્પ આપણને -sin x મળવાનું છે નહીં. તો એનું હવે તમારે 1 + cos x એનું શું વિચારવાનું, ત્રિકોણમિતિ વિધેય વિચારવાનું છે. શું વિચારવાનું, ત્રિકોણમિતિ વિધેય. ત્રિકોણમિતિ વિધેયમાં આપણે શું અહીંયા લખીશું 1 dx વત્તા અહીંયા લખી મૂક્યો છે 1 + cos x dx, બરાબર. ચાલો તો આપણને ખબર છે 1 + cos 2θ, 1 + cos 2θ ભાગ્યા 2. આ કયું સૂત્ર થાય, પ્લસ આવે તો cos2 θ. હવે એ 2 અહીંયા લખો હોય તો ક્યાં આવી જાય, અહીંયા આવી જાય 2 cos2 θ, બરાબર. અહીંયા સિંગલ x છે, તો સિંગલ x છે એટલે શું થશે સૂત્ર, અહીંયા x આવે, સિંગલ x હોય તો અહીંયા શું થશે 2 cos2 x/2. એટલે આખું ચેપ્ટરમાં ત્રિકોણમિતિના આપણે સૂત્રો ઉપયોગ કરવાના છે. તો આ સૂત્ર ઉપયોગ કરીએ આપણે 1 dx પ્લસ અહીં 1/, શું થવાનું 2 cos2 x/2 dx, 1 dx 1/2, ચાલો 1/cos2 શું થશે sec2 x/2 dx. ચાલો 1 નું x, 1 નું x પ્લસ 1/2 sec2 નું tan x/2 upon 1/2, tan x/2 અને x/2 નું 1/2. હવે તમને ખબર પડી જવું નહીં, આ 2 છેદનો છેદ ઉપર જાય એટલે આ અને 2 કેન્સલ, x પ્લસ tan x/2 પ્લસ, બરાબર. હવે આટલું તમે મેં બતાવ્યું એ થોડુંક 2 માર્ક્સનું એક્ઝામ્પલ કહેવાય. એક માર્કમાં પૂછવું એટલે પૂછી શકાય, આપણને એ આઈડિયા આવી જવું જોઈએ કયા ટાઈપનું કરવાનું છે, બરાબર. cos x 1 + cos x, બરાબર, એ જોઈ શકીએ. લખી દો આન્સર. આ સ્ટેપને વધારાના કહેવાય છે. ડાયરેક્ટલી આ કરે તો આના પરથી ડાયરેક્ટ આ લખી શકે, બરાબર. 1 પછી આના પરથી અહીંયા એક સ્ટેપ, આ એક સ્ટેપ ત્યાં લખેલું છે કે ફરી સ્ટેપ વધારતા આના પરથી આ, બરાબર, પરથી આ, જેટલા સ્ટેપ તમને ઓછા આવે એટલા કરી શકે, માર્ક્સ પ્રમાણે કરવું.
એક્ઝામ્પલ 10 sin raised to 4x dx બરાબર. ચાલો આમાં 4 ઘાત છે, જોતા હતા 4 ઘાત છે, આપણને ખબર છે 2 ઘાત વાળો સૂત્ર બરાબર. તો સ્ક્વેરનો સ્ક્વેર કરી દીધો. હવે sin સ્ક્વેરનું આપણને સૂત્ર ખબર છે, sin સ્ક્વેર ઘાત ઉપરનું સૂત્ર 1 minus cos 2x by 2 બરાબર. એ રીતે અહીંયા આપણે લખીએ 1 minus cos 2x by 2 આખાનો હોલ સ્ક્વેર છે, ભૂલી જતા ટાઈમ પર ભૂલી જશો તો 2 નો વર્ગ છે એટલે કેટલા 1/4 ને આપણે બહાર કાઢી લઈએ 1 minus cos 2x હોલ સ્ક્વેર dx. ચાલો તો આ સૂત્ર a ઓછા b પ્રમાણે આપણે સૂત્ર લખીશું a ઓછા b 1 નો વર્ગ 2 cos 2x પ્લસ cos 2x નો વર્ગ બરાબર dx. ચાલો 1/4 1 minus cos 2x. ચાલો આગળ ઘાટો પણ થઈ ગયું, આવી ઘાટો પણ થઈ ગયું. હવે લાસ્ટ એક ફરી પાછું ઘાટવાનું છે તો cos square x નું સૂત્ર શું થશે 1 plus cos 2x by 2. જ્યારે તમને ઇલેવન્થમાં બનાવ્યા ત્યારે તમને કીધું કે હરેક આ સૂત્ર ટી ચેપ્ટરના બધા સૂત્ર આપણને સંકલન અને વિકલનમાં કામ લાગશે. તે અહીં જોઈ છે cos square 2x છે તો cos square x નું સૂત્ર આપણને ખબર છે 1 plus cos 2x by 2. અહીં 2x એટલે શું લખવાનું 1 plus cos 4x by 2 બરાબર dx. એટલું યાદ રાખો. હવે બે લસા છે, બે અહીંયા ગુણી દઈએ બરાબર 1/4 2 minus 4 cos 2x plus 1 plus cos 4x બરાબર. ચાલો જગ્યાએ ભાવ છે આમ cos square x 1 plus cos 2x by. ચાલો અહીં સરળ કરું છું 1/4 બરાબર. ચાલો લસા 2 હવે તો આઈડિયા આવી ગઈ છે 2 4 2 4 cos 2x અને આ +1 plus cos 4x છેદમાં 2 dx બરાબર. ચાલો આ 2 આગળ લઈએ 4 8 સંકલન 2 ને 3 -4 cos 2x વત્તા cos 4x dx. ચાલો સંકલન આવે તો ડાયરેક્ટ આપણે સંકલન કરી દઈએ 3 નું સંકલન 3x 4 cos 4x નું સંકલન sin 2x upon 2 આ 2x નું બરાબર પ્લસ cos sin 4x upon 4 બરાબર પ્લસ અહીંથી 2 કેન્સલ. ચાલો 1.8 અંદર છે કે બહાર છે આન્સર ત્યારે કરી લઈએ. આટલો બી ચાલે અને અંદર આપો એટલે અંદર બી આપી શકાય. આન્સરમાં અંદર 8 આપેલા છે બરાબર. આ બી સાચો છે, અંદર 8 આપો એટલે આપી શકે બરાબર. 2 sin 2x એટલે આ અંદર આપણે 2 ઉડી ગઈ બરાબર. પછી બરાબર ચાલો sin x કે વધારે લખતો છું 32 પ્લસ 3/8x 1/4 sin 2x plus 1/32 sin 4x plus 6 આ તમારો આન્સર. ઓકે, આ બી આન્સર આ ઉપરનો બી ચાલી જશે અને આ અંદર આપેલો આ નીચેનો આન્સર છે બુકમાં.
એક્ઝામ્પલ 11 સેમ છે, બંને દસમા જેવા જ છે. I શું કરવાનું cos સ્ક્વેર, અહીંયા 2x છે, આ પેલામાં સિંગલ x છે, અહીંયા 2x છે, બરાબર. ચાલો તો અહીંયા આપણે cos સ્ક્વેર થી cos સ્ક્વેર x ની 2x છે, ધ્યાન આપો 1 પ્લસ cos પ્લસ વાળું છે 2x છે, અહીંયા 2x શું થશે 4x બાય આ યાદ રાખો cos સ્ક્વેર 2x છે, અહીંયા cos સ્ક્વેર x નું આપણને 1 પ્લસ cos 2x બાય 2 છે, બરાબર. 1 પ્લસ cos 2x બાય 2 છે, અહીંયા 2 ગણાયેલા છે, સિંગલ x એટલે 2 તો 2x છે, તો અહીંયા શું થશે આ 4x, બરાબર. ચાલો 1/4 આપણે આગળ લઈએ તો 1 પ્લસ cos 4x નો હોલ સ્ક્વેર, બરાબર. 1/4 ચાલો 1 નો વર્ગ 1 પ્લસ 2 cos 4x પ્લસ cos સ્ક્વેર 4x, બરાબર dx. ચાલો એક સ્ટેપ નીચે આવ્યું 1 પ્લસ 2 cos 4x, ચાલો cos સ્ક્વેર 4x છે, તો હવે કયું સૂત્ર લેવાનું 1 પ્લસ cos સ્ક્વેર આવ્યો એટલે પ્લસ 1 ઘાત વગરનું 8x થઈ જશે, એટલે કે 2 4x છે એટલે dx, બરાબર. 2 લસા લઈએ આપણે, તો લસા લઈએ તો છેલ્લે આપણે ડાયરેક્ટ આટલો કોડ લખી શકીએ, પછી લખો 1 ગુજવાળો કોડ હશે 4 cos 4x વત્તા 1 પ્લસ cos 8x dx, બરાબર. 1/4 છેદમાં શું છે છેદમાં 2, એ 2 ને આપણે આગળ લખીશું પછી 1/4 છેદમાં શું છે 2 છે, 2 ને આપણે આગળ લઈશું 1/8. ચાલો જોઈ શકો 2 3 પ્લસ 4 cos 4x વત્તા cos 8x dx 1/8, ચાલો સંકલન 3x પ્લસ 4 cos 4x upon 4, ચાલો cos 4x શું થશે cos x સંકલન sin 4x, અહીં એ જ રીતે sin 8x upon 8 પ્લસ c, બરાબર. 1/8 ને આપણે અંદર આપી દઈએ, ચાલો 3x upon 8 sin 4x upon 8 આનું જે 64, બરાબર sin 8x 64 પ્લસ c. આપણો આન્સર ચેક કરી લો. Example 12 જોઈ શકીએ sin square x 1 plus cos x dx. sin square x 1 plus cos x છે, બરાબર. તો અહીં 1 plus cos x ને આપણે ઢળી વિચારી આવી રીતે ટ્રાય કરીએ. 1 plus cos x ને આપણે ઢળી નહીં ઢળી, cos x ની કરતા sin x એટલે તો sin નો વર્ગ છે, એટલે સમજી જવાનું sin square નું આપણે સૂત્ર મૂકીશું ને 1 plus cos x સૂત્ર મૂકીશું. હવે sin square નું સૂત્ર મૂકશું શું થશે, अलग अलग प्रकार सूत्र है. sin स्क्वायर सूत्र एक है अपनी पास 1 माइनस cos 2x upon 2 છે, બરાબર. તો આ સૂત્રનો 1 માઇનસ cos 2x છે અને 1 પ્લસ cos 2x છે, બેનો છેદમાં પાછું શું છે 1 પ્લસ cos x છે. આવું થોડું દિમાગ લગાવી દેવાનું, બરાબર. તો આગળ ઉવાનું નહીં 1 માઇનસ cos 2x અને 1 પ્લસ cos 2x છે, સૂત્ર કેમ જોવાનું કે અહીંયા x હોય ને અહીંયા x હોય તો પણ સૂત્ર થાય આપણું tan સ્ક્વેર x થાય, બરાબર. તે સૂત્ર પણ નથી કરવાનું. એટલે અલગ રીતે આપણે બીજું વિચારવાનું કે sin x છે અને અન્ય પહેલા આપણે આ વિચારવાનું તો 1 પ્લસ cos x સૂત્ર શું થવાનું છે. 1 પ્લસ cos x સિંગલ x છે,
એટલે શું થવાનું 1 + cos 2x બાય, બરાબર. તો બાય ટુ લખેલા સૂત્ર શું થવાનું cos સ્ક્વેર x, આ 2 ચાલી જાય અહીંયા, તો આ સૂત્ર શું થવાનું 1 + cos સ્ક્વેર x. આ પહેલું સૂત્ર આપણે વિચારીએ, અહીં સિંગલ x છે એટલે શું થવાનું 2 cos સ્ક્વેર x. ચાલો 2 cos સ્ક્વેર x બાય છે. તો sin નું આપણી પાસે સૂત્ર છે sin 2x નું આપણે સૂત્ર છે કયું 2x બરાબર 2 sin x બાય 2 cos x બાય છે ને. તો x 2x નો ઇન્ટિગ્રલ x cos, તો sin x નું શું થવાનું 2 sin x બાય 2 cos x બાય, બધા સૂત્ર તમને લખીએ પડશે, બરાબર. તો આપણે આનું સૂત્ર ઉપયોગ કરીશું, વર્ગ છે તો વર્ગને આપણે ઉપર લઈ લઈએ sin x બાય 2 cos x બાય હોલ સ્ક્વેર. આપણે એક આઈડિયા આવે, આ ક્યાંથી આઈડિયા આવે 1 + cos x ને મેં કહ્યું સૂત્ર મળ્યું પહેલા 2 cos સ્ક્વેર x, અહીંયા 2 છે, અહીંયા સિંગલ x કરો આ શું થવાનું x બાય 2. તો પહેલું સૂત્ર મેં નીચેનું વિચાર્યું 1 + cos x નું 2 cos સ્ક્વેર x બાય 2 આ છેદમાં મૂક્યું. તો આપણે એવો વિચારવો છે sin x નું કોઈ x બાય 2 નું સૂત્ર છે કે નહીં? તો છે આપણી પાસે આ સૂત્ર, બરાબર. તો આને મૂકીએ તો આપણને ખબર હોય કે 2 નો વર્ગ 4 આ sin સ્ક્વેર x બાય cos સ્ક્વેર x બાય છેદમાં 2 cos સ્ક્વેર x બાય આવડી જાય અને આ 2 પર હોય તો 2 બહાર લઈએ આપણે 2 અહીં જવાનું 2 sin x સ્ક્વેર બાય 2 dx. ચાલો હવે આપણને સૂત્ર બીજું કયું છે ખબર 2 sin સ્ક્વેર x ખબર છે 1 - cos 2x બાય 2, બરાબર. 2 sin સ્ક્વેર x બાય x નું સૂત્ર છે 1 - cos 2x બાય 2. તો અહીંયા બાય 2 છે તો અહીંયા શું આવશે ફક્ત x આવશે, બરાબર. તો આ બધા સૂત્રો મેં ઉપયોગ કર્યા છે, આ સાઈડ પર તમારે યાદ રાખી દેવાનું. તો આમ શું થશે 2 કઈ થશે આ સૂત્ર 1 - cos x બાય 2 dx, બરાબર. હા સોરી બાય 2 ની જરૂર નથી, 2 તો અહીંયા છે ઓલરેડી એટલે આ 2 અહીંયા 2 પાછું નહીં આવશે, બરાબર. અહીંયા આપણે આ સૂત્ર લખીએ sin સ્ક્વેર x બાય 2 1 - cos x બાય 2 આ બાજુ આવી ગયું sin સ્ક્વેર x બાય 2 1 - cos x. તો આ સૂત્ર 2 ગુણાયેલું છે એટલે આપણે આઈડિયા આવતો 1 - cos x નો ઉપયોગ કરવાના છે, બરાબર. તો આ કયું સૂત્ર આવશે 1 - cos dx. ચાલો 1 નો x cos minus sin x plus x વત્તા sin x plus જોઈ લો, બરાબર. ચાલો અહીં જોઈ લઈએ આપણે ફરી એકવાર sin સ્ક્વેર x છે 1 + cos x જો ધારવાની નીચે ઉપર ડિગ્રી મળવાનું નથી, બરાબર. તો 1 + cos x નું આપણે વિચારીએ 2 cos સ્ક્વેર x બાય 2 સૂત્ર છે કયું છે 2 cos સ્ક્વેર x બાય 2. હવે cos સ્ક્વેર x બાય 2 લખ્યું તો sin x નું આપણી પાસે કયું x બાય 2 વાળું છે 2 sin x બાય 2 cos x બાય 2, બરાબર. આ યાદ રાખી લો sin x 2 sin x બાય 2 cos x બાય 2, બરાબર. આ સૂત્ર. ત્યારબાદ આપણે બીજું કયું સૂત્ર આ બધા સૂત્ર જ છે, બરાબર. તો અહીં મૂકી દીધું 2 નો વર્ગ 4 મળ્યા ઉડી ગયું બીજું 2 sin સ્ક્વેર x બાય 2 2 sin સ્ક્વેર x બાય 2 sin સ્ક્વેર x નું સૂત્ર 1 - cos બાય 2 છે તો 2 sin સ્ક્વેર x બાય 2 નું આ 1 - cos x મૂકી લેવાનું અહીં, બરાબર. જોઈ શકે આન્સર વ્યવસ્થિત. આ એક્ઝામ્પલ તમને પૂછો તો પૂછી શકે 2 માર્ક્સ માટે, બરાબર. તો એને વ્યવસ્થિત જોવાનું, એક માર્કમાં પૂછો તો પૂછી શકાય, બરાબર. એટલી સ્પીડ આવી જોઈએ આપણે.